અઠવા પોલીસ મથકની હદમાં ભાડેના મકાનમાં રહેતા પ્લમ્બરની હત્યા કરાયેલી લાશ મળી આવતા મામલે અઠવા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી અને આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યારાને ઝડપી પાડ્યો હતો તો શંકામાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। સુરતના અઠવા પોલીસ મથકની હદમાં બડેખા ચકલા ઢીંગલી ફળિયામાં અગાસી પર પતરાના શેડમાં દાહોદનો રાજુ વજયસિંહ સંગાડા ભાડેના રૂમમાં રહેતો હતો। તે ભાઈ ભાભી સાથે અહીં રહેતો હતો। હાલમાં તેના ભાઈ ભાભી દિવાળી કરવા વતન દાહોદ ગયા હતા ત્યારે 3 નવેમ્બરે પ્લમ્બર રાજુ સંગાડા વોશરૂમ પાસે પડેલો હતો, જે અંગે જાગૃત નાગરિકે જાણ કરતા પોલીસે ત્યાં દોડી ગઈ હતી તો તપાસ કરતા મૃતક રાજુને માથામાં 8-10 ઘા મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું। તો હત્યા કોણે કરી, કયા કારણથી કરી તે અંગે અઠવા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી। આખરે ક્રાઇમ બ્રાન્ચે પ્લમ્બર રાજુ સંગાડાની હત્યાનો ભેદ ઉકેલી કાઢી હત્યારા ત્યાં જ રહેતા શૌકત અલી, નિસાર અલી સૈયદને ઝડપી પાડ્યો હતો। તો આરોપીના ઘરમાં મૃતક આવતા જતા જોતો હોય પત્ની અને 2 દીકરીઓ પર નજર બગાડતો હોવાની શંકાએ હત્યા કરી હોવાની આરોપીએ કબૂલાત કરી હતી। ગઈ 3 તારીખે 3/11/2025 ના રોજ સુરતના અઠવા વિસ્તારમાં ઢીંગલી ફળિયામાં કાળુભાઈ ડભોઈના બિલ્ડિંગના 3જા માળ પર એક ડેડ બોડી મળી આવેલી, જે રાજુ વજયસિંહ સંગાડા ઉંમર વર્ષ 45 અને મૂળ દાહોદના રહેવાસી છે અને ઘણા વર્ષથી અહીંયા મજૂરી કામ કરી અને અહીંયા રહે છે 4થા માળ પર, ત્યાં જ એ જગ્યા ઉપર પતરાના શેડમાં એની ડેડ બોડી મળી આવતા એના કાકાએ ફરિયાદ દાખલ કરવામાં આવી અને અનડિટેક્ટ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો, જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાના ડિટેક્શન માટે લાગેલી હતી। એની સાથે અઠવા પોલીસ પણ અલગ અલગ રીતે પ્રયત્ન કરતા હતા। એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી અને પીઆઈ સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગઢને બાતમી મળી હતી કે આ ગુનાના કામે શૌકત સૈયદ નામનો ઇસમ સંડોવાયેલ છે। એને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી એની પૂછપરછ કરતા એને ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલી હતી। શૌકત સૈયદ આ જ બિલ્ડિંગમાં 3જા માળ ઉપર રહે છે, જ્યારે મરનાર રાજુસિંહ વજયસિંહના કાકા એ 4થા માળ ઉપર રહેતા હતા અને ઘણા ટાઈમથી રાજુસિંહ આ મકાન પર આવતો હતો। શૌકતની 2 દીકરીઓ જે ટીનેજ છે એના પર અને એની વાઇફ ઉપર નજર બગાડતો હોવાની શંકાના આધારે એ દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જેના લીધે એને મરનારે અમને 2 બચકા પણ ભરી ગયેલા હતા બોડી ઉપર અને એનું જેથી કરીને આરોપીએ એના માથા ઉપર પથ્થર અને ઈંટ મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે। શૌકત શું કામ ધંધો કરે છે? શૌકત કાર ડ્રાઇવિંગ કરે છે, એમ્બ્યુલન્સ પહેલા ચલાવતો હતો અને અત્યારે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે। સર, કોઈ પણ પ્રકારના સીસીટીવી ફૂટેજના આધાર શૌકત સુધી કઈ રીતે પહોંચે? પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ વિશાલ ધનગઢને એક બાતમી મળી હતી કે આ ગુનાના કામે શૌકત સૈયદ નામનો ઇસમ સંડોવાયેલો છે, જે બાતમી આધારે વિશાલ એની ટીમ સાથે એને અહીંયા લઈ આવ્યા અને એની પૂછપરછ કરતા શૌકત સૈયદે ઉપરોક્ત બનાવ કન્ફેસ કર્યો હતો। એના બોડી ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા, જેમાં બંને વચ્ચે ઝઘડો થતા હાથ ઉપર અને પીઠ ઉપર મરનાર એને બટકા ભરી ગયેલા હતા, એના નિશાન પણ છે।